મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલી ભદ્રાદ્યા જૈનો ધર્મોસ્તુ મંગલમ. આપણે શું જોઈ રહ્યા હતા કે જે 8 કર્મો છે એમાં એક અમુક સિક્વન્સ જ રહેલું હોય છે. ક્યારે પણ આપણે જ્યાં પણ જોઈએ તો કર્મોનું એક પહેલા જ્ઞાનાવર્ણ્ય કર્મ જ હોય, બીજું દર્શનાવર્ણ્ય કર્મ જ હોય, ત્રીજું વેદનીય હોય, ચોથો મોહનીય. એક અમુક સિક્વન્સ જ રહેલું હોય છે ને. એનું રીઝન જોતા હતા. તો પહેલું શું છે જ્ઞાનાવર્ણ્ય અને બીજું છે દર્શનાવર્ણ્ય કર્મ. તો એ શા માટે? કારણ કે તે બંને કેવા છે, એ બંને કર્મો કોને ઢાંકે છે? આત્માના જે સૌથી મુખ્ય ગુણો છે ને, સૌથી મુખ્ય ગુણોને તેઓ ઢાંકે છે. આ બંને કર્મો એ સૌથી મુખ્ય ગુણો કયા છે? બે, જ્ઞાન ગુણ અને દર્શન ગુણ. બરાબર. જ્ઞાન અને દર્શન ગુણ એક એવા હોય કે એ બંનેના સિવાય એ બંને એટલે એ આ બંને ગુણ છે તો એમના સિવાય એક પણ જીવ હોય જ નહીં. એ બંને ગુણ વગર કોઈ પણ જીવ હોય જ નહીં. એટલે સિમ્પલ વર્ડ્સમાં આખા વિશ્વમાં જેટલા પણ જીવો છે ને, નિગોદથી કરીને મોટો વેલ ફિશ છે કે હાથી છે, એ બધા જ જીવોમાં શું હોય છે? દર્શન અને જ્ઞાન ગુણ, આ બંને ગુણ તો રહેલા હોય જ છે. એવું એક પણ જીવ નથી કે એમાં આ ગુણ છે જ નહીં. બરાબર. સૂક્ષ્મ નિગોદના જીવો છે ને, તો એ જીવોમાં પણ આ જ્ઞાન ગુણ છે ને એનું પણ અનંતમો ભાગ પણ પ્રગટેલું જ હોય છે. એટલે કર્મો હોય છે ને તેઓ કઈ આખા સંપૂર્ણ પ્રકારે આ જ્ઞાન ગુણને ઢાંકી શકતા નથી, કઈ જ્ઞાન કે દર્શન ગુણને. અને એટલા માટે કહેવાય છે કે આ જ્ઞાન ગુણ એ બહુ મુખ્ય ગુણ છે, ઘણું જ મુખ્ય ગુણ છે. એટલા માટે ને ઢાંકનારું કર્મને ફર્સ્ટ અહીંયા મૂકવામાં આવેલું છે. અને જેવી રીતે આ જ્ઞાન અને દર્શન ગુણ બધા જ જીવોમાં હોય, તો તેવી જ રીતે આ જ્ઞાન અને દર્શન ગુણનો ઉપયોગ પણ ઉપયોગ પણ બધા જ જીવોમાં હોય છે. અને એમ પણ કહી શકાય કે માત્ર જીવોમાં હોય છે. જીવો સિવાય બાકીના જે 5 દ્રવ્યો છે ને, કયા કયા 5 દ્રવ્યો છે? ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પૂતગલાસ્તિકાય, કાળ. આ શું છે? 5 દ્રવ્યો છે ને. તો આ જે 5 દ્રવ્યો છે એમનામાં ન તો જ્ઞાન ગુણ છે, ન તો દર્શન ગુણ છે. એટલે જ્ઞાન અને દર્શન ગુણ ન હોય તો પછી એમનો ઉપયોગ પણ આ દ્રવ્યો નહીં કરી શકે ને. ગુણ જ નહીં હોય તો ઉપયોગ શેનું કરશે? એટલે એમ કહી શકાય કે ઉપયોગ જે છે ને તે માત્ર જીવનું લક્ષણ છે. શું છે ઉપયોગ? શું છે? જીવનું લક્ષણ કહેવાય છે. બીજું આ બધું જે 5 દ્રવ્યો છે તે કેવા છે? બધા જડ છે. પૂતગલો જડ છે, સોરી અજીવ છે. શું છે? અજીવ દ્રવ્યો છે. આ 5 દ્રવ્યો શું છે? અજીવ દ્રવ્યો છે. બરાબર. તે ધ્યાન રાખવાનું. એમનામાં ન તો દર્શન ગુણ છે, ન તો જ્ઞાન ગુણ છે, અને ન તો એમનો ઉપયોગ પણ હોય છે. પછી કેવલી ભગવંત અને સિદ્ધ ભગવંતને શું હોય છે? પહેલા જ્ઞાન ઉપયોગ હોય છે અને પછી દર્શન ઉપયોગ હોય છે. બરાબર. એટલા માટે જ્ઞાન ગુણને મુખ્યતા આપેલી છે અને એને આવરનાર એ કર્મ પણ પહેલું મુકાયેલું છે. પછી જ્ઞાન હોય ને તો જ જીવો શાસ્ત્ર અને આગમને પણ જાણી શકે છે. ચિંતન મનન દ્વારા તેઓ જાણી શકે છે અને મોક્ષની પણ આગળ પ્રાપ્તિ કરી શકે છે જ્ઞાન ગુણના કારણે. બરાબર. એટલા માટે જ્ઞાન ગુણને આવરનાર એવું જ્ઞાનાવર્ણ્ય કર્મ તેને પહેલું મુકાયેલું છે અને દર્શનાવર્ણ્ય તે બીજું મુકાયેલું છે. બરાબર. તે ધ્યાન રાખવાનું. પછી અહીંયા ક્વેશ્ચન છે કે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ઉપયોગ? ઉપયોગ એટલે આત્માની શક્તિનું વપરાશ. આ ડેફિનેશન છે ઉપયોગનું. આ ડેફિનેશન બહાર કરવી. શું છે ડેફિનેશન ઉપયોગની? આત્માની શક્તિનું વપરાશ. તો આત્મા પોતાની શક્તિનો વપરાશ શેમાં કરે છે? જ્ઞાન ગુણના ઉપયોગ દ્વારા. એટલે કે વસ્તુઓને જાણવા માટે ઉપયોગ કરે છે, તો ત્યારે તેને કહેવાય કે જ્ઞાન ઉપયોગ છે. બરાબર. આત્માની શક્તિઓ બે કઈ છે? જ્ઞાન શક્તિ અને બીજી છે દર્શન શક્તિ. એટલે કે જીવોને જાણવાની એ જ્ઞાન શક્તિ અને દર્શન શક્તિ એટલે કે જીવોને જોવાની શક્તિ તે દર્શન શક્તિ. તો આ બે શક્તિઓનો આત્મા વપરાશ કરે છે
એટલે કે વસ્તુઓને જાણવામાં અને જોવામાં, તો તેને જ કહેવાય છે ઉપયોગ. જ્ઞાન ઉપયોગ અને દર્શન ઉપયોગ તે જ છે. એટલે આપણે કોઈક વસ્તુ ને પહેલા તો જોયું સામે. અહીંયા સમજો કે મોબાઈલ છે, તો મોબાઈલને આપણે પહેલા તો જોયું. તો અહીંયા આપણો આત્મા શું કરે છે? આત્મા દર્શન શક્તિ છે એનું વપરાશ કરીને આ વસ્તુને જોઈ શકે છે. પછી શું કરે છે? બીજા અંતર્મુહૂર્તમાં, આ પહેલા અંતર્મુહૂર્ત સુધી એ ચાલે છે, પછી બીજા અંતર્મુહૂર્તમાં શું કરે છે? આત્મા પોતાના જ્ઞાન શક્તિનું વપરાશ કરીને એ વસ્તુ, જે જોયેલી વસ્તુ છે, તો એ વસ્તુ શું છે એનું વિશેષ એ જાણકારી મેળવે છે કે હા, આ તો વાત કરવા માટે કામમાં આવનારી, આ કામમાં આવી શકે એવું આ મોબાઈલ છે. એના વિશે વિશેષ જાણકારી એ પ્રાપ્ત થાય છે. તો તે શું છે? તે છે જ્ઞાન ઉપયોગ, જ્ઞાનોપયોગ. બરાબર? એટલે ઉપયોગ એટલે સિમ્પલ લિટરલ મિનિંગ જો જોઈએ, ઉપયોગ એટલે યુઝ ને. આપણે કોઈક વસ્તુનો ઉપયોગ કર્યું એટલે શું છે? યુઝ કર્યું ને. સિમ્પલ વર્ડ્સમાં એ જ મિનિંગ થાય ને. તો એવી જ રીતે છે, આત્મા પોતાની શક્તિનો ઉપયોગ કરે છે, યુઝ કરે છે, તે જ છે. બરાબર? ઓકે, તો હવે આપણે આ જોઈ લીધું. હવે આપણે આગળ વાત કરતા હતા, પહેલું જ્ઞાનાવર્ણ્ય, બીજું દર્શનાવર્ણ્ય. એ તો જોઈ લીધું. હવે ત્રીજું છે વેદનીય. વેદનીય અને ત્રીજું શા માટે મુકાયેલું છે અઘાતી હોવા છતાં પણ? કારણ કે જ્ઞાનાવર્ણ્ય અને દર્શનાવર્ણ્ય કર્મો એ બંને જ્યારે પોતાના ફળ બતાવે છે અને તેના કારણે જીવ સુખી કે દુખી થાય છે. કારણ કે અજ્ઞાનતા એ જ કારણ છે. જીવો શા માટે દુખી બને છે? અજ્ઞાનતાના કારણે. અને અજ્ઞાનતા એ જ્ઞાનાવર્ણ્ય કર્મોના કારણે આવે છે. બરાબર? એટલે જ્ઞાનાવર્ણ્ય અને દર્શનાવર્ણ્ય આ બંને કર્મો જ્યારે પોતાનું ફળ બતાડે છે, એના કારણે જીવો સુખી કે દુખી થાય છે, એમને સુખ કે દુઃખનું વેદન થાય છે. તો તેને જ શું કહેવાય છે? વેદનીય કર્મ. બરાબર? એટલે જ્ઞાન અને દર્શનના, જ્ઞાનાવર્ણ્ય કર્મ અને દર્શનાવર્ણ્ય કર્મના કારણે વેદનીય કર્મ એ બંધ થાય છે, એનું બંધ થાય છે. એટલા માટે એ થર્ડ છે લિસ્ટમાં. બરાબર? પછી છે ચોથો મોહનીય. તો હવે શું છે? વેદનીય કર્મ છે. તો વેદનીય કર્મના કારણે જીવને શું થાય છે? સુખ અને દુઃખની અનુભૂતિ થાય છે. તો હવે જીવ જો સુખમાં રાગ કરશે અને દુઃખમાં જો દ્વેષ કરશે, દુઃખ ઉપર, હવે એને દુઃખની અનુભૂતિ થાય તો દ્વેષ કરે કે આ દુઃખ મને ગમતું નથી, એ ચાલ્યું જાય. અને સુખ હોય તો એને બહુ ગમે, બહુ મજા આવે. તો એટલે આવી રીતે રાગ અને દ્વેષ કરે, સુખ અને દુઃખની અનુભૂતિ થાય, તો ત્યારે શું થાય છે? વેદનીય કર્મના કારણે મોહનીય કર્મનું બંધ થાય છે. તેના કારણે આ ફોર્થ મોહનીયનું અહીંયા મૂકેલું છે. પછી છે આયુષ્ય કર્મ. તો હવે મોહનીય કર્મ તે શું કરે છે? તે જીવોને મૂંઝાવી નાખે છે ને. બરાબર? પાપને પાપ માનવા જ દેતો નથી. તો તેના કારણે જીવના ભવો એ વધતા જાય છે. કારણ કે પાપને પાપ જ માનતો નથી, માન્યતા જ ખોટી કરી નાખે છે. તો એના કારણે એના ભવો વધે છે. એટલે આયુષ્ય પણ પછી એને નવા નવા વધારે આયુષ્ય કરવા પડે છે. એટલે સિમ્પલ શું છે? એમાં મોહનીય કર્મ ના કારણે આયુષ્ય કર્મનું બંધ એ થાય છે. એટલા માટે તેને નેક્સ્ટ મૂકવામાં આવે છે. પછી છે નામકર્મ. તો આયુષ્યની એક નવો આયુષ્ય આવી ગયો એટલે એક નવો ભવ ચડી ગયો એક્સ્ટ્રા. તો એ ભવને ભોગવવા માટે પણ શું હવે કરવું પડશે? જીવને શરીર, ઇન્દ્રિય, ગતિ, જાતિ એ બધી એને પ્રાપ્ત કરવી જ પડશે ને. એટલે અહીંયા શું થાય છે? જો આયુષ્ય કર્મ એટલે એ ભોગવવું પડશે, એટલે કે એક શરીર પણ હોવું જોઈએ ને, તો જ એ આયુષ્ય એ આખો વ્યતીત કરી શકશે, કાઢી શકશે. એટલે આયુષ્ય કર્મના કારણે પછી નામ કર્મનું પણ અહીંયા બંધ થાય છે. એટલા માટે તેને નેક્સ્ટ મુકાયેલું છે. પછી છે ગોત્ર કર્મ. તો અહીંયા એમ છે કે શરીર મળ્યું છે તો પછી ઊંચ નીચપણું પણ હોય જ છે ને, એ પણ પ્રાપ્ત થાય છે. ગતિઓ મળે, અલગ અલગ ગતિઓ હોય, અલગ અલગ જાતિઓ હોય, એના હિસાબે અલગ અલગ આવી રીતે ઊંચ નીચપણું મળે.
કારણ કે બધા જ આપણે બધા શેઠ નહીં બની શકીએ ને તો બધા નોકર બની શકે દુનિયામાં. તો એટલે એવી રીતે હોય છે. નામકર્મના કારણે ગોત્ર કર્મ પણ બંધાય છે, માટે તે નેક્સ્ટ છે 7મું. પછી છે અંતરાય કર્મ. તો ગોત્ર એટલે કર્મના કારણે એટલે ઉચ્ચ નીચપણું જે પણ પ્રાપ્ત થાય તો એના આધારે અંતરાય કર્મ એ હોય છે, એટલે કે એનો ઉદય હોય કે વિનાશ હોય છે. એટલે કે ઉચ્ચ ગોત્ર વાળા હોય તો એમને મોસ્ટલી અંતરાય નહીં નડે, અને નીચ ગોત્ર વાળા હોય તો એમને મોસ્ટલી અંતરાય નડતો હોય છે, અંતરાય કર્મ નડે હોય છે, ઉદય હોય છે, એવું હોય છે. એટલા માટે આવી રીતે લાસ્ટ મૂકેલું છે. એટલે અહીંયા આપણે શું જોયું કે વેદનીય કર્મ આ જે ઓરેન્જમાં લખેલા છે તે બધા અઘાતી કર્મો છે. તો વેદનીય અઘાતી હોવા છતાં પણ એ કેવું કામ કરે છે? ઘાતી કર્મ જેવું એ કામ કરે છે. આત્મિક ગુણોની જે આત્મિક ગુણ છે ને વિતરાગતા, એને ઢાંકવા માટે ઢાંકવામાં એ હેલ્પફુલ બને છે. દેટ્સ વાય તેને ઘાતી કર્મોની વચ્ચે અહીંયા મુકાયેલું છે આ લિસ્ટમાં. એમની જે ભયાનકતા છે ને એને દર્શાવવા માટે શાસ્ત્રકાર ભગવંતોએ આવી રીતે લિસ્ટમાં આવી રીતે વચમાં મૂકેલું છે. અને બીજું અંતરાય કર્મ, તે પણ ઘાતી કર્મ પોતે છે, છતાં પણ તે આત્મિક ગુણોનો સંપૂર્ણ ઘાત એ નથી કરી શકતો, માટે તેને અઘાતી કર્મોના ગ્રુપમાં અહીંયા લાસ્ટ મુકાયેલું છે. એટલે એનાથી આટલું આપણને ડરવું ન જોઈએ, એટલા માટે દર્શાવવા માટે. બરાબર. તો આવી રીતે આ સિક્વન્સ છે. અને એ અઘાતી કર્મ એ ગોત્ર કર્મના હિસાબે એ ઉદયમાં આવે છે ને. અંતરાય કર્મ એ કોના હિસાબે આવે છે? ગોત્ર કર્મના કારણે, એના હિસાબે એના અનુરૂપે એ ઉદયમાં આવે છે. એટલા માટે તેને ગોત્ર કર્મની પાછળ મૂકેલું છે. પછી આગળ આવે, ચાલીએ આપણે આગળ. આપણે ગાથા નંબર 4 લીધી હતી. પછી ગાથા નંબર 5 છે, એ પણ આપણે નેક્સ્ટ ટાઈમ એનું ગાથા ગ્રહણ કરી લેશું. પણ એનું હમણાં આપણે માત્ર એનું જે ભાવાર્થ છે, ગાથાર્થ છે, તો તે આપણે જોઈ લઈએ. એનો ગાથાર્થ શું બતાડે છે શાસ્ત્રકાર ભગવાન? કે ઇન્દ્રિયો અને મન વડે કરીને અર્થાવગ્રહ, ઈહા, અપાય અને ધારણા એમ 6 પ્રકારે છે. એમ 28 એટલે કે 28 ભેદે મતિ જ્ઞાન છે. શ્રુત જ્ઞાનના 14 શું બતાડે છે? કે 14 પ્રકારે અથવા 20 પ્રકારે અહીંયા છે. બરાબર. એટલે મતિ જ્ઞાનના ભેદ કેટલા? 28 બતાડે છે. અને શ્રુત જ્ઞાનના 14 અથવા તો 20 પ્રકાર, તે બધું આપણને જોવું પડશે. આપણે જોશું હવે. તો પહેલું આપણે એ ગાથા નંબર 4 અને 5 નું બંનેનું સાથે આપણે વિવેચન કરશું. હવે જ્ઞાનના કેટલા છે? 5 પ્રકારો છે. મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનઃપર્યવ જ્ઞાન અને કેવલ જ્ઞાન. બરાબર. એમાંથી સૌથી ફર્સ્ટ છે મતિ જ્ઞાન. તો એના વિશે આપણે ગાથામાં એનું આવે છે. તો સૌથી પહેલા એનું વિચારણા આપણે કરશું. મતિ એટલે શું? બુદ્ધિ. મતિ એટલે શું? બુદ્ધિ. અને એનું બીજું નામ છે આભિની બોધિક જ્ઞાન. એ પાકું કરવું જરૂરી છે બધું. બીજા નામ શું છે બધું? આભિની બોધિક જ્ઞાન એટલે કે શું? કે આભી એટલે કે સન્મુખ, આપણી રેન્જમાં, આપણે જે ઇન્દ્રિયો છે ને એની રેન્જમાં રહેલી જે પણ વસ્તુ હોય છે ને તે. અને ની એટલે કે નિશ્ચય. બોધિક એટલે કે બોધ થાય, એટલે કે વિશેષપણે, કે બોધિક એટલે જ્ઞાન પણ કહી શકાય, વિશેષપણે જાણવું. એટલે આભિની બોધિક જ્ઞાન કે મતિ જ્ઞાનનું મીનિંગ શું છે? કે આપણી ઇન્દ્રિયો છે ને એની રેન્જમાં અથવા તો એની સન્મુખ જે પણ રહેલી વસ્તુઓ છે, પૂતગલો છે, એમનું નિશ્ચયાત્મક બોધ થવું કે જાણવું, કે આવા પ્રકારની શેપવાળી વસ્તુઓ રહેલી છે આપણી સન્મુખ, તે આપણે જાણવું. બરાબર. તો એ છે આભિની બોધિક જ્ઞાન અથવા તો મતિ જ્ઞાન. અને દર્શન ગુણ છે ને, દર્શન ગુણ, તો દર્શન ગુણ દ્વારા આપણને માત્ર ઇન્દ્રિયો દ્વારા માત્ર સામાન્ય જાણકારી પ્રાપ્ત થાય છે કે હા અહીંયા કંઈક છે. દર્શન ગુણ શું કરાવે છે? કે અહીંયા કંઈક છે, માત્ર આટલું આપણને, આટલું જ એનું એટલું જ એ બોધ કરાવે છે કે કંઈક સ્પર્શ થયું છે, કે કંઈક ગંધ આવે છે, કંઈક એટલે કંઈક હોય, કોઈક વ્યક્તિ છે, કંઈક સંભળાયું, એવું હોય છે દર્શન ગુણ.
એ તો ફર્સ્ટ સ્ટેપ છે. પછી સેકન્ડ સ્ટેપ આપણું શું છે? પહેલું આપણું છદ્મસ્ત જીવોનું પહેલું સ્ટેપ હોય છે જોવાનું, અને પછી હોય છે જાણવાનું. એટલે કે પહેલું સ્ટેપ શું હોય છે? દર્શન ગુણનો ઉપયોગ. અને સેકન્ડ સ્ટેપ હોય છે જ્ઞાન ગુણનો ઉપયોગ. બરાબર, એકદમ ફિટ કરી લેવાનું માઇન્ડમાં. આપણા માટે શું હોય? છદ્મસ્ત જીવો માટે પહેલું દર્શન ગુણનો ઉપયોગ, એટલે કે વસ્તુ કાંઈક છે, કેવીક દેખાય છે, અમુક આકારની છે, અમુક ગંધ આવે છે, અમુક ટેસ્ટ છે. આવી રીતે જે આપણને સામાન્ય જાણકારી પ્રાપ્ત થાય છે, તો તે છે દર્શન ગુણ દ્વારા. એ અંતર્મુહૂર્ત સુધી આપણને એનો ઉપયોગ રહે છે. પછી નેક્સ્ટ અંતર્મુહૂર્તમાં શું હોય છે? નેક્સ્ટ અંતર્મુહૂર્ત એટલે મેન આપણે શું જોયું કે દર્શન ગુણમાં આપણને એ ખબર નથી પડતી કે શું છે વસ્તુ, પણ કંઈક છે એટલું જ આપણને માત્ર બોધ થાય છે. પણ હવે એમાં ડિફરન્સ શું છે? મતિ જ્ઞાનમાં. મતિ જ્ઞાનમાં શું થાય છે? આપણે જે સ્પર્શ થઈને વસ્તુ, તો એ સ્પર્શ થયેલું જે વસ્તુનું વિશેષ બોધ થાય છે કે હા, આ સ્પર્શ કેવું છે? સ્નિગ્ધતા વાળું છે, ચીપચીપો છે, એટલે કે એને ઓઇલ કહી શકાય છે. તો એને ખબર નથી પડતી હજી. મતિ જ્ઞાનમાં શું થાય છે? ખાલી એને સ્પર્શની જાણ થાય છે કે હા, આ ચીપચીપા સ્પર્શ વાળી છે, આ વસ્તુ ચીપચીપી છે, સ્નિગ્ધ સ્પર્શ વાળી છે. પણ હવે એને એને ઓઇલ કહેવાય છે. આ વર્ડ ઓઇલ છે ને, એને શબ્દ આ વસ્તુને એના શબ્દ સાથે કનેક્શન જ નથી કરતો. એ વિચારણા થતી જ નથી મતિ જ્ઞાનમાં. શેની વિચારણા નથી થતી? પદાર્થ અને શબ્દ એ બંનેની કનેક્શનની વિચારણા મતિ જ્ઞાનમાં થતી નથી. એટલે માત્ર શું ખબર પડે છે કે કંઈક ચીપચીપું સ્પર્શવાળું, સ્નિગ્ધ સ્પર્શવાળું આ વસ્તુ છે, દેટ્સ ઇટ. મતિ જ્ઞાન દ્વારા આટલું જ ખબર પડે છે. પછી જો શ્રુત જ્ઞાનનો ઉપયોગ કરે ને, તો શ્રુત જ્ઞાન દ્વારા એને શું ખબર પડી શકે છે કે હા, આ વસ્તુને ઓઇલ કહેવાય છે, આ ગ્રાઉન્ડનટ ઓઇલ છે, અને એનો યુઝ શું છે, એ ખાવામાં ઉપયોગ કરી શકાય છે. એ બધું જે ખબર પડે ને, તો તે શ્રુત જ્ઞાનનો વિષય છે. એનું આપણે આગળ વાત કરશું, પણ મેન આપણને આ ડિફરન્સ બતાડવાનું હતું, એટલા માટે આપણે વાત કરી કે દર્શન ગુણ માં શું ડિફરન્સ છે, મતિ જ્ઞાનમાં ડિફરન્સ શું છે, અને શ્રુત જ્ઞાનમાં ડિફરન્સ શું છે. બરાબર, એટલે પાછું આપણે એક વખત કહીએ કે દર્શન ગુણમાં શું ડિફરન્સ છે. દર્શન ગુણથી એટલે શું કરે છે? જ્યારે ચામડી દ્વારા સ્પર્શ થાય છે ને તેલને, તો ત્યારે શું એને કંઈક છે આ વસ્તુ, બસ આટલું જ ખબર પડે. આટલું જ એ સામાન્ય જાણકારી પ્રાપ્ત થઈ શકે કે આ કંઈક છે, બસ. પછી મતિ જ્ઞાન દ્વારા એને શું ખબર પડે કે આ સ્નિગ્ધ સ્પર્શવાળી કંઈક વસ્તુ, ચીપચીપી વસ્તુ છે, એટલે એને સ્પર્શ કેવું છે એને ખ્યાલ આવે. બરાબર, માત્ર આટલું ખ્યાલ આવે. પણ એને પછી શ્રુત જ્ઞાન દ્વારા એ વસ્તુનું નામ ઓઇલ છે, એનું યુઝ શું છે, બધું પછી ખ્યાલ આવે. એટલે આ ડિફરન્સ એકદમ યાદ રાખવાનું, એમાં કન્ફ્યુઝ નહીં થવાનું, કારણ કે હજી એના ભેદો આપણે જોયા ને, 28 ભેદો, 20 ભેદો, આટલા બધા અલગ અલગ ભેદો છે, તો એમાં કન્ફ્યુઝન મિક્સિંગ થવું ન જોઈએ. એટલા માટે એ બેઝિક એ યાદ રાખવાનું. બરાબર, હવે આપણે બીજું અહીંયા સાકર વિશે પણ વાત કરીએ કે સાકર જ્યારે ખવાય છે ને, તો ત્યારે શું થાય છે? દર્શન ગુણ છે એનાથી અનુભવાય છે કે કંઈક અહીંયા કોઈક એવું રસ છે, એની અનુભૂતિ થાય છે. કોઈક રસ છે, દેટ્સ ઇટ, કે કોઈક રસ છે, એ દર્શન ગુણ દ્વારા એની અનુભૂતિ થાય છે. પછી નેક્સ્ટ શું છે કે આ રસ એ સ્વીટ છે, મધુર રસ છે, સ્વીટ રસ છે, અમુક સ્પેસિફિક ટેસ્ટ વાળું ટેસ્ટ છે, રસ છે, એ ક્લિયર થાય છે મતિ જ્ઞાન દ્વારા. એટલે કે કઈ ફાઇનલ ખબર નથી પડતી કે હા, આ પર્ટિક્યુલર ટેસ્ટ વાળા પદાર્થને સાકર કહેવાય છે, શુગર કહેવાય છે. આ શબ્દનું જ્ઞાન નથી થતું મતિ જ્ઞાનથી. બરાબર, મતિ જ્ઞાનથી એનું આ શબ્દનું એટલે એ પદાર્થનું નામ શું છે એ ખબર નથી પડતી, ન તો એના યુઝનું એનો એટલે આ જે પદાર્થ છે, મીઠા રસવાળું જે પદાર્થ છે,
એનો ઉપયોગ શા માટે કરી શકાય છે, એટલે ન તો એનું નામ ન તો યુઝ વિશેષ જાણકારી હજી પ્રાપ્ત નથી થતી. એ બધું શ્રુત જ્ઞાનનો વિષય છે. બરાબર. પછી આપણે આ મોગરા વિશે આપણે જોઈએ. ફર્સ્ટ સ્ટેપમાં શું થાય છે, પહેલા અંતર મુહૂર્તમાં કે વ્યક્તિને શું થાય છે, છદમસ્ત વ્યક્તિને, આપણે આ છદમસ્ત વ્યક્તિઓ માટે જ આપણે વાત કરી રહ્યા છીએ. બરાબર. પહેલા દર્શન ગુણથી એમને સ્મેલ આવે છે, એટલે કાંઈક સ્મેલ છે. દર્શન ગુણથી માત્ર આટલી સામાન્ય જાણકારી પ્રાપ્ત થાય છે કે કાંઈક સ્મેલ આવી રહી છે. ધેટ્સ ઇટ. પછી નેક્સ્ટ અંતર મુહૂર્તમાં શું થાય છે, ઉપયોગ બદલાય છે. પહેલા હતું દર્શન ગુણનો ઉપયોગ, હવે ઉપયોગ બદલાયો અને હવે છે જ્ઞાન ગુણનો ઉપયોગ. તો એમાં મતિ જ્ઞાનનો ઉપયોગ દ્વારા જીવને શું ખબર પડે છે કે અમુક આવી પર્ટિક્યુલર સ્પેસિફિક સુગંધ આવી રહી છે. તો એનું એને જાણ થાય કે હા, આ આવી સ્પેસિફિક, જે અહીંયા મોગરા આ નામ એને ખબર નહીં પડે કે આવા સ્પેસિફિક સ્મેલ વાળી વસ્તુને મોગરા જ કહેવાય, એવી એને જાણ નથી થતી મતિ જ્ઞાન દ્વારા. બરાબર. પણ એ સ્મેલ કેવી છે એ એને ખ્યાલમાં આવી જાય. બરાબર. એટલે આવી રીતે હોય છે. એ દરેક માટે આપણને સમજવાનું. અહીંયા ચક્ષુરેન્દ્રિય માટે પણ આવી જ રીતે સમજવાનું કે પેલા દર્શન ગુણ દ્વારા કંઈક આવા આકારવાળી, આવા વર્ણવાળી કંઈક વસ્તુ છે એ ખ્યાલ આવે. દર્શન ગુણ દ્વારા પણ મતિ જ્ઞાન દ્વારા એને સ્પેસિફિકલી દેખાય છે, આ આકારની જાણ થાય છે. બરાબર. એ કલર પણ આવું, એનું વર્ણ આ રેડ છે, ગ્રીન વર્ણવાળા પાંદડા છે, એક્સેટ્રા. પણ એને એપલ કહેવાય એ નથી એને જાણ થતી. બરાબર. એટલે અમુક પર્ટિક્યુલર જે આકૃતિ છે તો તે એ જાણી શકાય છે. પછી આ શબ્દ માટે પણ આવી જ રીતે સમજવાનું. પછી એક ક્વેશ્ચન આવી રહ્યું હતું કે મન માટે કેવી રીતે હોય, તો આપણે મનની વાત કરીએ. તો મનમાં પણ શું હોય છે, મનમાં આપણને જ્યારે કાંઈક વિચારો આવે ને, મનમાં આપણને કાંઈક વિચારો આવ્યા તો એવી રીતે દર્શન ગુણ દ્વારા આવી રીતે જાણી શકે કે કાંઈક વિચારો આવ્યા. પણ મતિ જ્ઞાન દ્વારા એ જાણી શકે છે કે કાંઈક અમુક આકૃતિ, પર્ટિક્યુલર આકૃતિ ફોર્મ થઈ છે. કંઈક અહીંયા દેખાય છે, બસ આવી અમુક આવી રીતે આકૃતિ ફોર્મ થઈ છે મનમાં. પણ હજી એ સ્પેસિફિકલી શું છે, આ આકૃતિનું નામ શું છે, એના વિશે હજી વધારે ઇન્ફોર્મેશન એ મળતું નથી. એ બધું શાબ્દિક જ્ઞાન એ શ્રુત જ્ઞાનનો વિષય છે. કે એને આ શત્રુંજય મહાતીર્થ કહેવાય છે, આ ભાવનગર ડિસ્ટ્રિક્ટમાં છે, અહીંયાથી અનંતા જીવો સિદ્ધ થયા છે. એ બધું શાબ્દિક જ્ઞાન ને વિશેષ જાણકારી શ્રુત જ્ઞાનનો વિષય છે. પણ મતિ જ્ઞાન દ્વારા મનમાં શું થાય છે, આવી આકૃતિ ફોર્મ થાય છે, પર્ટિક્યુલર સ્પેસિફિક આવી આકૃતિ એ દેખાય છે કે હા, આવા પ્રકારનું વિચાર મને આવ્યું છે મનમાં, આવી આકૃતિ ફોર્મ થઈ છે મનમાં, જે મનોવર્ગણાના પૂતગલો છે એના દ્વારા. બરાબર. એ મતિ જ્ઞાનનું આવી રીતે થાય છે. એ ધ્યાન રાખવાનું. હવે આગળ, એટલે શોર્ટમાં મતિ જ્ઞાનમાં માત્ર તે પદાર્થો હોય છે ને, તો એના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ અને શબ્દ, શેનું વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને શબ્દ, એનો નિશ્ચયાત્મક બોધ થાય છે કે એને પર્ટિક્યુલરલી કેવું રૂપ છે, કેવું કલર છે, એકદમ પર્ટિક્યુલરલી સ્પેસિફિકલી એને ખબર પડી જાય છે કે હા, એનું કલર આ છે, ગંધ સ્પેસિફિકલી એવી જ ગંધ છે, અને રસ પણ એવું જ છે, સ્પર્શ પણ, એટલે પરફેક્ટલી એ નિશ્ચયાત્મક બોધ એને પ્રાપ્ત થઈ જાય છે. શબ્દ પણ આવું જ છે. પણ આ વસ્તુઓને કેવું શું કહેવાય, એ શાબ્દિક અર્થનું એને જ્ઞાન થતું નથી. શાબ્દિક અર્થનું મતિ જ્ઞાનમાં એમને જ્ઞાન થતું નથી. અને શા માટે વપરાય છે એ પણ એનું પણ એને જ્ઞાન થતું નથી. એવું છે ડિફરન્સ. બરાબર. અને આ મતિ જ્ઞાનને શું કહેવાય છે, પરોક્ષ જ્ઞાન. પરોક્ષ જ્ઞાન શા માટે કહેવાય છે, કારણ કે આ 5 ઇન્દ્રિય અને મન, આ 6 વસ્તુઓના સાધન વડે જ તે જાણી શકે છે. બરાબર. આ સાધનો ન હોય તો એને ખ્યાલ ના આવે. પણ આ સાધનો, 5 ઇન્દ્રિય અને મનના સાધન વડે જ આત્મા જાણી શકે છે આ વસ્તુઓના જે પ્રોપર્ટીઝ છે તે. એટલે ડાયરેક્ટલી સાક્ષાત આત્માથી એ જાણી શકતો નથી. એના માટે તેને પરોક્ષ જ્ઞાન કહેવાય છે, મતિ જ્ઞાનને. અને આ મતિ જ્ઞાનને અટકાવનારા એવા કર્મને મતિ જ્ઞાનાવર્ણ્ય કર્મ કહેવાય છે. બરાબર. તે ધ્યાન રાખવાનું. આ જે જ્ઞાન થવા માટે શું જોઈએ છે, મતિ જ્ઞાનને માધ્યમ જોઈએ છે.
પાંચ ઇન્દ્રિય અને મન રૂપી જે સાધનો છે એનું માધ્યમ જોઈએ છે. એના દ્વારા જે વસ્તુઓને જાણી શકે છે, એના વર્ણગંધ રસ સ્પર્શ અને શબ્દને જાણી શકે છે, તે ધ્યાન રાખવાનું. બરાબર. મતિ જ્ઞાનના બે ભેદ છે, અશ્રુત નિશ્રિત અને શ્રુત નિશ્રિત. એમાં આપણે અશ્રુત નિશ્રિતના ભેદોની પહેલા વાત કરશું. પહેલા તો અશ્રુત નિશ્રિત મતિ જ્ઞાન એ શું છે? એટલે આપણે પહેલા કોઈ પણ એક વસ્તુ ભણ્યા જ નથી લાઈફમાં, અને એના વિશે આપણે વિચાર્યું પણ નથી મનમાં, છતાં પણ એવા કોઈક વસ્તુની એટલે કે આવી આઈડિયા આવી જાય ને મનમાં અચાનક જ, આપણા સમક્ષ એક એવું પ્રોબ્લેમ આવે લાઈફમાં, અને કેટલી વખત થતું હોય ને કે એનું સોલ્યુશન ઓન ધ સ્પોટ આપણા માઇન્ડમાં આવી જાય, આઈડિયા એવી જ રીતે પ્રગટી જાય સહસાત્કારે, એટલે કે અચાનકથી એવું થતું હોય છે ને, સ્વાભાવિક રીતે આવી રીતે આવી જતી હોય છે આઈડિયાઝ, પણ એના વિશે આપણે ક્યારે સાંભળ્યું પણ ન હોય લાઈફમાં કે આવું પ્રોબ્લેમ હોય તો આવી રીતે કરવાનું, સોલ્યુશન આવી રીતે કરવાનું. કોઈ શીખવાડ્યું પણ ન હોય, આપણે વિચાર્યું પણ ન હોય, છતાં પણ આવી નવી નવી આઈડિયાઓ આવી જતી હોય. તો એ કોના કારણે? મતિ જ્ઞાનાવર્ણ્ય કર્મોના ક્ષયક્ષમના કારણે આવું થાય છે. તો એને ત્યારે શું કહેવાય છે? અશ્રુત નિશ્રિત મતિ જ્ઞાન. પેલું છે ઔત્પાતિકી બુદ્ધિ, બીજું છે વૈનયિકી બુદ્ધિ, ત્રીજું છે કાર્મિકી બુદ્ધિ, અને ચોથું છે પારિણામિકી બુદ્ધિ. તો પહેલી આપણે જોઈએ શું છે ઔત્પાતિકી બુદ્ધિ. એટલે પહેલા આપણને કોઈ પણ કઈ શીખાવ્યું ન હોય અને પોતે પણ જોયું ન હોય લાઈફમાં, એટલે આ ભાવમાં, અને સાંભળ્યું પણ ન હોય, વિચાર્યું પણ ન હોય. બરાબર. એટલે કોઈ શીખવાડ્યું નથી, આપણે પોતે વિચાર્યું નથી, આપણે જોયું નથી, સાંભળ્યું નથી, છતાં પણ જ્યારે આપણને લાઈફમાં જરૂર પડે તો ત્યારે અચાનક આઈડિયા ઉત્પન્ન થઈ જાય, તો તે બુદ્ધિને ઔત્પાતિકી બુદ્ધિ કહેવાય છે. શું કહેવાય છે? ઔત્પાતિકી બુદ્ધિ. એટલે એક્સિડેન્ટલી જે આપણા માઇન્ડમાં જે આઈડિયાઝ આવી જાય ને, સમજો કે કોઈક પ્રશ્ન પૂછે, એકદમ માઇન્ડ બોગલિંગ આપણે પ્રશ્ન હમણાં પૂછીએ કે જેનું આન્સર આપણે વિચાર્યું ન હોય, ન તો એવું ક્વેશ્ચન પણ સાંભળ્યું હોય, છતાં પણ એનું ઉચિત અને પરફેક્ટ લોજિકલ આન્સર માઇન્ડમાં આવી જાય, તો તેને શું કહેવાય છે? ઔત્પાતિકી બુદ્ધિ. એમાં શાસ્ત્રમાં એમાં દ્રષ્ટાંતો પણ આપેલા છે. જેમ કે અહીંયા અભયકુમાર છે, તો અભયકુમારની બુદ્ધિ કેવી કહેવાય? ઔત્પાતિકી બુદ્ધિ. એના સમક્ષ કોઈ પણ રાજા કોઈ પણ એવા પ્રોબ્લેમ્સ રાખે કે આવા પ્રોબ્લેમ થયું છે, આવા પ્રકારના ચોરને પકડવાનું છે, તો હવે એને પકડવાનું કેવી રીતે? એને આઈડિયા આવી જાય, તો એ બુદ્ધિને ઔત્પાતિકી બુદ્ધિ કહેવાય. પછી છે બિરબલની અને રોહિણિયા ચોરની. રોહિણીઓ પણ ચોર કેવું હતું કે પકડમાં આવતો જ ન હતો. બિરબલની પણ બુદ્ધિ કેવી વખણાય છે. તો એવી રીતે જે હાજર જવાબીપણા હોય છે, તો એમના પાસે આવી રીતે ઔત્પાતિકી બુદ્ધિ છે, એવી રીતે કહી શકાય. અને જે ઇન્ટેલિજન્ટ હોય તો એમના માટે પણ એવી રીતે કહી શકાય કે ઔત્પાતિકી બુદ્ધિ છે. પછી બીજું છે વૈનયિકી બુદ્ધિ. તો આ કેવી છે? ગુરુ ભગવંતોના વિનય કરીએ ને, આપણે ઉત્કૃષ્ટ એવું વિનય કરીએ ને, તો જે બુદ્ધિ પ્રગટ થાય છે ઓટોમેટિકલી, માત્ર શું કરવાથી? ગુરુ ભગવંતોના વિનય કરવાથી. તો એવી બુદ્ધિને શું કહેવાય? વૈનયિકી બુદ્ધિ. એટલે વૈનયિકી બુદ્ધિ તો એમ કહીએ છીએ, પણ આ શું છે રિયલમાં? અશ્રુત નિશ્રિત મતિ જ્ઞાન છે. એટલે અહીંયા જ્ઞાન ગુણની અહીંયા વૃદ્ધિ થાય છે. બરાબર. એટલે શું કરવું જોઈએ? આપણને ગુરુ ભગવંતોનું જેટલું વિનય કરશું ને, તો ઓટોમેટિકલી આપણામાં શું થશે? બુદ્ધિ પ્રગટશે. એટલે શીખાવ્યા વગર જ આપણામાં શું થશે? કર્મોનું ક્ષયક્ષમના કારણે આ શું આપણે પહેલા શું કહ્યું કે અશ્રુત નિશ્રિત મતિ જ્ઞાનમાં શું કહ્યું? હવે યાદ રાખવાનું. આપણે શું કહ્યું કે કર્મોના ક્ષયક્ષમ, આપણે ઉપર જોઈએ પાછું તો યાદ આવે. હા, અહીંયા જો આપણે એના ડેફિનેશનમાં શું કહ્યું અહીંયા કે જીવને મતિ જ્ઞાનાવર્ણ્ય કર્મના ક્ષયક્ષમથી વસ્તુઓનો વિશેષ બોધ થાય છે. બરાબર. એટલે પહેલા એને શ્રુતના સંસ્કારો નું આલંબન જ લેતો નથી. એટલે કંઈક શીખેલું છે, શીખવાડેલું જ નથી એમને, કંઈ પણ નતો એ વિચારે છે, કંઈ આલંબન એનો સપોર્ટ લેતો જ નથી. ઓટોમેટિકલી આ મતિ જ્ઞાનાવર્ણ્ય કર્મોના ક્ષયક્ષમ કરે છે.
એનાથી જે ઓટોમેટિકલી એને આ ગુણ એ પ્રગટ થાય છે અને એ એવી બુદ્ધિઓ આવે છે. કેવી બુદ્ધિ આવે છે? ક્ષપક્ષમ દ્વારા વૈનિકી બુદ્ધિ. તો વૈનિકી બુદ્ધિમાં શું થાય છે? જે ગુરુ પ્રત્યે ઉત્કૃષ્ટ વિનય હોય કે બહુમાન ભાવ હોય તો એના કારણે શિષ્યોમાં કે વિદ્યાર્થીઓમાં શીખ્યા વગર જ બુદ્ધિ પ્રગટ થઈ જાય, આન્સર્સ એવી જ રીતે એને મળી જાય, વિદ્યાઓ ચડી જાય, ઓટોમેટિકલી આવી જાય, એ પણ મતિ જ્ઞાનના ક્ષપક્ષમના કારણે. તો તે છે વૈનિકી બુદ્ધિ. એના જ કારણે શું કહેવાય છે? માત્ર વિનય એક એવો ગુણ છે, એવો ગુણ છે કે જેનાથી બીજા બધા ગુણો એક એક કરીને આત્મામાં પ્રગટતા જાય છે. આપણે સાંભળ્યું છે ને, વિનય નો ગુણ છે એ આપણે જો આદર એનું આપણે કહી છે ને કે વિનય વિના વિદ્યા નહીં, અને વિનય એવો ગુણ છે કે એના સેવનથી શું થાય છે? એક એક ગુણો એક એક કરીને બધા ગુણો આત્મામાં પ્રગટ થતા જાય છે. ફોર એક્ઝામ્પલ, અહીંયા શાસ્ત્રમાં દૃષ્ટાંત આપે છે કે જે રેતીમાં અહીંયા મોટા મોટા પગલા હોય અહીંયા દેખાય છે ને, તો આ માત્ર પગલા છે ને, તો એ જોઈને ત્યાં જે શિષ્યો રહેલા હતા ને, તો એમાં બુદ્ધિ પ્રગટી ગઈ. માત્ર આ જે ફૂટસ્ટેપ્સ છે ને તે જોઈને કે આ ફૂટસ્ટેપ્સ કોના છે, તો તે માત્ર ફૂટસ્ટેપ્સનું નિરીક્ષણ કરીને તેઓ જાણી ગયા કે આ હાથણીના પગલા છે. એટલે કે જે ફિમેલ એલિફન્ટ હોય છે તે હાથણીના પગલા છે, તે એક આંખથી કાણી છે, અને એ હાથણી ઉપર એક સગર્ભા રાણી પણ બેઠી હતી. આવા પ્રકારની માત્ર ફૂટસ્ટેપ્સને જોઈને આવી રીતે આખા નિર્ણય એ કરી શક્યા કે અહીંયા કોણ ગયું હતું, અને હાથી પણ કેવી હતી, એક આંખથી કાણી હતી હાથણી, અને એના ઉપર સગર્ભા રાણી બેઠી હતી. તો એ માત્ર શિષ્યો પોતાના ગુરુને કરેલા જે ઉત્કૃષ્ટ એવું વિનય છે, વિનય ગુણના કારણે મતિ જ્ઞાનના ક્ષપક્ષમ એમનું થયું. મતિ જ્ઞાના વર્ણ્ય કર્મોનું આટલું બધું ક્ષપક્ષમ કર્યું કઈ કે એના કારણે તેઓ ઓટોમેટિકલી આવા પ્રકારની વૈનિકી બુદ્ધિ જાગી એમાં, અને ઓટોમેટિકલી આવા પ્રકારનું એ જાણી શક્યા માત્ર ફૂટસ્ટેપ્સ જોઈને. બરાબર, એવું હોય છે આ. પછી ત્રીજું છે કાર્મિકી બુદ્ધિ. તો કાર્મિકી બુદ્ધિમાં શું હોય છે? કાર્મિકી બુદ્ધિમાં હોય છે કે કોઈ પણ આપણે એક કામ કરીએ ને, તો એ કામ કરતા કરતા ઓટોમેટિકલી બુદ્ધિ ઉત્પન્ન થાય છે. એટલે એમાં કોઈએ કંઈ આપણને શીખવાડ્યું ન હોય, પોતે જ કામ કરતા 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 શું થાય છે? પોતાની રીતે જ પોતે જ શીખતો જાય છે. એટલે કેટલાકને તો ટીચર્સની પણ જરૂર નહીં હોય ને. આપણે સાંભળ્યું હશે ને આ એકલવ્યનું દૃષ્ટાંત, શું સાંભળ્યું છે ને? તો એ આર્ચરી કરતા 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 કહી શકાય કે ને એમનું વૈનિકી બુદ્ધિમાં આવી શકે. એકલવ્યનું દૃષ્ટાંત વૈનિકી બુદ્ધિમાં વધારે એ ફિટ બેસે છે કે એમણે જે ગુરુ માન્યું હતું દ્રોણાચાર્યને, તો એના ઉપર અત્યંત વિનયના કારણે ઓટોમેટિકલી એમને એ બુદ્ધિ પ્રગટી ને, ઓટોમેટિકલી એમને આ વિદ્યા આવી ગઈ ને. આર્ચરી એ પોતે ઓટોમેટિકલી ધનુષબાણની વિદ્યા કલા એ એમનામાં આવી ગઈ. એટલે અહીંયા એકલવ્યને આપણે લઈ શકીએ વૈનિકી બુદ્ધિમાં. પછી કાર્મિકી બુદ્ધિનું આપણે જોઈએ તો કોઈ પણ આપણે જેમ કે અહીંયા અંબાણી હોય ને, તો અંબાણી એ એક્ઝામ્પલ એ બરાબર અહીંયા ફિટ થઈ શકે છે. જે અંબાણી જેવો એમનો આપણને જો સ્ટોરી ખ્યાલ હોય તો ધીરુભાઈ અંબાણી એમના વિશે વાત કરીએ છીએ, તો એમણે કોઈ શીખવાડ્યું હતું એમના વિશે? તો કહેવાય છે કે એ ભણ્યા પણ ન હતા ને સ્કૂલમાં, સ્કૂલ કોલેજ ડિગ્રી કંઈ કર્યું ન હતું, બરાબર ને, છતાં પણ એમનામાં શું કામ કરતા 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 શું થયું? એવી બુદ્ધિઓ જાગી, એટલે ક્ષપક્ષમ થતું ગયું. મતિ જ્ઞાનાવર્ણ્ય એ પણ અશ્રુત નિશ્રિત મતિ જ્ઞાનાવર્ણ્ય કર્મનું ક્ષપક્ષમ થયું. એમની આ લાઈફમાં એમણે કંઈ ભણ્યું ન હતું, ન તો કોઈએ શીખવાડ્યું હતું, પણ કામ કરતા કરતા શું થયું? પોતાની જ રીતે આઈડિયાઝ ઉત્પન્ન થતી ગઈ કે આવી રીતે હું કરીશ તો વધારે મને પ્રોફિટ થશે, કામ વધારે સારું થશે. આવી રીતે થતું ગયું ને, તો એ આવે છે કાર્મિકી બુદ્ધિમાં. પછી ફાર્મર્સ હોય, ફાર્મિંગ સંબંધી એમનામાં બુદ્ધિ પ્રગટી જાય. કેટલાકને તો શીખવાડતા પણ ન હોય, એમ જ કરતા જાય. કે પેન્ટર્સ હોય, જે પેન્ટિંગ કરતા હોય ને, તો પેન્ટિંગ કરતા કરતા જે નવા ક્રિએટ કરતા જાય, નવી નવી આઈડિયાઓ આવતી જાય, એમ જ ફોટો કે પિક્ચર્સ પેન્ટ કરતા કરતા
તો એ પણ કાર્મિકી બુદ્ધિ કહી શકાય. પછી કોઈ ટેલર હોય, ટેલરમાં પણ નવી નવી આઈડિયાઓ આવતી જાય, ફેશન ડિઝાઇનિંગમાં જે હોય તેઓ, કે આવા હું આવી રીતે કરું, આવી રીતે કરું. જે પહેલાના આલંબન લીધા વગર પહેલા કોઈ શીખવાડ્યું ન હોય અને ઓટોમેટિકલી જે પણ આવી રીતે નવી નવી ડિઝાઇનો એમના માઇન્ડમાં આવતી જાય, આઈડિયાઓ ઉત્પન્ન થતી જાય, તો તે પણ કાર્મિકી બુદ્ધિમાં આવી શકે છે. પછી કુકિંગમાં પણ એવું થતું હોય છે. કુકિંગ કરતા 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 શું થાય, ઓટોમેટિકલી કોઈ શીખવાડ્યું ન હોય પણ ઓટોમેટિકલી શું થાય, આપણામાં આઈડિયા આવે, નહીં આવું નહીં અને આવું કરું. તો એટલે ઓટોમેટિકલી જે આવી રીતે આઈડિયાઓ આવે તો અહીંયા કાર્મિકી બુદ્ધિમાં તે એનો સમાવેશ થાય છે. પછી આવે છે પારિણામિકી બુદ્ધિ. તો પારિણામિકી બુદ્ધિમાં શું આવે છે કે જે એક્સપિરિયન્સની સાથે, એક્સપિરિયન્સ હોય કે એજ હોય, તો એક્સપિરિયન્સની સાથે સાથે જે બુદ્ધિ આપણામાં આવે, એટલે કે ઠોકરો ખાઈ ખાઈને કેટલા જણ કહેતા હોય ને કે અમે લાઈફ જોઈ છે, આટલી આટલી દિવાળીઓ જોઈ છે. એટલે એનું મિનિંગ શું છે કે અમે એક્સપિરિયન્સ આટલું કર્યું છે, લાઈફમાં હાર્ડશિપ્સ ઘણા ફેસ કર્યા છે, અને આવી ઠોકરો ખાઈ ખાઈને જે મને આપણને શીખવા મળે, તો તે જે બુદ્ધિ હોય તો તેને પારિણામિકી બુદ્ધિ કહેવાય છે. બરાબર. એટલે પોતાની સાથે જે પ્રસંગો વીતેલા હોય, પોતે જ એક્સપિરિયન્સ કરેલા હોય, અથવા તો બીજાના પ્રસંગો સાંભળીને શીખ્યા હોય કે બીજા આવી રીતે એને મિસ્ટેક્સ કરી હતી, તો મને એના જેવી રીતે મિસ્ટેક્સ નથી કરવાની, અને એણે આ ટેકનિક્સ યુઝ કરી, તો હા હું પણ આવી રીતે ટેકનિક્સ કરીશ યુઝ. અથવા તો કોઈકને જોઈને શીખી જવાનું. જોઈ જોઈને શીખતા હોય ને, તો આવા જોઈને શીખીએ તો એટલે જે બુદ્ધિ આવે કે આવા પ્રકારની મિસ્ટેકો મને નહીં કરવાની. અથવા તો કોઈક આપણે મહાપુરુષો કે મહાસતીજીનો દૃષ્ટાંત આપણે સાંભળીએ અને એનો અર્થ આપણને સમજાય કે હા, એમણે આવી રીતે કર્યું હતું, આવી રીતે મોક્ષ માર્ગ ઉપર આવી રીતે ચાલ્યા હતા, એમણે આવા પ્રકારની પરિસ્થિતિ આવી, જંગલમાં એમનું વનવાસ થયું, પછી એમણે છતાં પણ સમભાવ રાખ્યું અને આવી રીતે કઈ કષાયોનું સેવન નહીં કર્યું, તો આવી રીતે તેઓ આગળ પછી આત્મકલ્યાણના માર્ગમાં આગળ વધી શક્યા. તો એવી રીતે બીજા કોઈનું દૃષ્ટાંત સાંભળીને આપણને જે અર્થ હોય ને, મર્મ હોય, તો તે આપણે સાધી લઈએ કે શું કરવું જોઈએ આવી XYZ સિચ્યુએશન્સમાં. તો અનુમાનથી જે સમજી લેવાનું ને, તો તેવી બુદ્ધિ, તો તેને શું કહેવાય છે? પારિણામિકી બુદ્ધિ કહેવાય છે. અથવા તો કોઈક વયોવૃદ્ધ થઈ જાય, ઓલ્ડ થઈ જાય, વયોવૃદ્ધ થવાના કારણે એ પોતાના લાઈફના એક્સપિરિયન્સીસથી જે પણ એમના ઉત્પન્ન થયેલા હોય ને, જે વિઝડમ કહેવાય ને, જે ઓલ્ડ હોય, એ વાઇઝનેસ જે એમનામાં આવી જાય, તો એ પણ પારિણામિકી બુદ્ધિ કહેવાય છે. અને આ બુદ્ધિથી તેઓ વાઇઝલી ડિસિઝન લઈ શકે છે, વિચારણા કરી શકે છે કે આવા પ્રકારની આખા લાઈફમાં આવા પ્રકારની મારી સાથે એક્સપિરિયન્સ થયા છે, તો આવા પ્રકારની પ્રવૃત્તિ કરશે તો એનું પરિણામ આવું મળશે. બરાબર. એવું પરિણામ એટલે પરિણામોની સમજ આવી જાય કે શું કરશે તો કેવા પરિણામો આવશે, એ એક્સપિરિયન્સ દ્વારા એ સમજી શકે છે. તો તેને જ કહેવાય છે પારિણામિકી બુદ્ધિ. બરાબર. અને એમ કહી શકાય છે કે આ પારિણામિકી બુદ્ધિ છે ને, તો તે સારી એવી કહેવાય છે કે એના કારણે આપણા આત્માનું કલ્યાણ એ થઈ શકે છે. આપણા આત્માના કલ્યાણકારી એ બની શકે છે, મોક્ષ ફળ આપનારી બની શકે છે. આવી આ બુદ્ધિ છે. એટલે આપણે પણ જો પ્રભુના જીવન ચરિત્ર કે મહાપુરુષો વગેરેના જીવન ચરિત્ર આપણે સાંભળીએ અને એમાંથી આપણે પોતે એ મર્મ જે છે ને એને કેચ કરી લઈએ ને, એનું મર્મ જે છે, એનું રહસ્ય છે, એનું મેન એ પોઈન્ટ શું હતું કે જેના કારણે એમની મોક્ષની પ્રાપ્તિ થઈ શકી, તો એ જે મેન મર્મ છે, અર્ક છે, તો તે આપણે સમજી લઈએ, એને કેચ કરી લઈએ અને બોધ લઈ લઈએ ને, એનું પરમાર્થ છે એને ગ્રહણ કરી લઈએ, તો આપણને હિત અને અહિતનું જાણ થઈ જાય. અને આપણે પણ આવા મિસ્ટેકો કંઈ કરીએ નહીં. જે બીજાએ જે દૃષ્ટાંતના પાત્રો કેરેક્ટર હોય ને, એને જે મિસ્ટેક કરેલી હોય, તો એવી મિસ્ટેકો આપણે સેમ નહીં રિપીટ કરીએ
જેમ કે મરીચીએ શું મિસ્ટેક કરી હતી એવી મને નહીં કરવાની, જે કુળનું મદ કર્યું હતું એ મને નથી કરવાનું, અથવા તો બ્રહ્મદત્ત ચક્રવર્તી છે એમણે શું કર્યું હતું, આસક્તિ ધરાવી હતી સ્ત્રી રત્ન ઉપર, એવી મિસ્ટેક મને નથી કરવાની. અથવા તો જે જે દ્રૌપદીજીનો જે જીવ હતો એમણે જે મિસ્ટેક કરી હતી, આવા પ્રકારનું જે નિયાણું એમણે બાંધ્યું હતું સાધ્વીજીના ભાવમાં, તો એવા પ્રકારનું નિયાણું હું નહીં બાંધીશ. એટલે એમણે જે જે મિસ્ટેકો કરી તો એમ હું નહીં કરીશ. અને જેવી રીતે સાધના તપ ત્યાગ કર્યા હતા, એમણે સમભાવમાં રહ્યા હતા, સાક્ષી ભાવમાં રહ્યા હતા, મેતારજ મુનિ, ગજ સુકુમાલ મુનિ, એવા પ્રકારે હું પણ સાક્ષી ભાવમાં રહેવા પ્રયત્ન કરીશું તો મને પણ મોક્ષની પ્રાપ્તિ થઈ શકશે. એટલે આવા પ્રકારની જે બુદ્ધિ પ્રગટે એને પણ શું કહેવાય છે, પારિણામિકી બુદ્ધિ. એટલે શું કરવું જોઈએ ને અને શું કરવાથી કેવા પ્રકારના પરિણામો, રિઝલ્ટ શું આવી શકે, એ રિઝલ્ટ કે કન્ક્લુઝન ઉપર જે આપણે ડિરાઈવ કરીએ ને, સિચ્યુએશન્સને સમજીને, જોઈને, એક્સપિરિયન્સ કરીને કે બીજાના દૃષ્ટાંતો સાંભળીને જે આપણે કન્ક્લુઝન્સ ડ્રો કરીએ, એમાંથી મોરલ કાઢીએ ને, તો એ રિઝલ્ટ કાઢીએ તો એ જ છે પારિણામિકી બુદ્ધિ. અને એ બહુ એટલે ઉત્કૃષ્ટ એવી કહી શકાય છે, એવી હોવી જોઈએ આપણામાં. કેટલામાં આ ન હોય, સમજણ ન હોય આટલી, એટલે આપણામાં ક્ષમ વધારે કરવું જોઈએ મતિ જ્ઞાનાવર્ણ્ય કર્મોનું. ઓકે, હવે આપણે આ અશ્રુત નિશ્રિત મતિ જ્ઞાનના બધા ટાઈપ્સ આપણે જોયા, 4 પ્રકારો: ઔત્પાતિકી બુદ્ધિ, વૈનયિકી બુદ્ધિ, કાર્મિકી બુદ્ધિ અને પારિણામિકી બુદ્ધિ. આ 4 પ્રકારો આપણે જોયા. હવે આપણે આગળ વધશું શ્રુત નિશ્રિત મતિ જ્ઞાન ઉપર. આ બીજું પ્રકાર છે મતિ જ્ઞાનનું, શ્રુત નિશ્રિત મતિ જ્ઞાન. એટલે એમાં શું છે કે આ મતિ જ્ઞાનમાં શું કરે છે, શ્રુતનો આધાર લે છે. શ્રુત નિશ્રિત, નિશ્રિત એટલે કે આધારિત, એટલે શ્રુત નો આધાર લઈને આ પ્રગટ થાય છે આ મતિ જ્ઞાન. એટલે મતિ જ્ઞાન એટલે મતિ એટલે બુદ્ધિ. આ યાદ રાખવાનું. જે ડેફિનેશન્સ હોય ને તો એને જે શબ્દાર્થ હોય, ડેફિનેશન હોય, એને એકદમ બાહાટ કરી લેવાનું. બરાબર. મતિ એટલે કે બુદ્ધિ, જ્ઞાન એટલે કે જાણવું, વિશેષ જાણકારી. અને શ્રુત નિશ્રિત એટલે શ્રુત એટલે કે શાબ્દિક, કે આપણે કહીશું શું છે શ્રુત, અને નિશ્રિત એટલે કે આધારિત. એટલે શ્રુતનો આધાર કેવી રીતે લેવાય છે? ફોર એક્ઝામ્પલ, હવે બાળકને નાનપણમાં શીખવાડેલું હોય, એને શિક્ષા આપેલી હોય કે આવા અમુક વર્ણ ગંધ રસ સ્પર્શ વાળી જે વસ્તુ છે તો એને હાથી કહેવાય છે. એવા પ્રકારના આકાર હોય, એનું ગંધ આવું હોય, એનું રસ એવું હોય, એનું સ્પર્શ એવું હોય, તો એવા પ્રકારે જે હોય છે એને શું કહેવાય છે? એને હાથી કહેવાય છે. એટલે અહીંયા પદાર્થ અને શબ્દ એનું કનેક્શન અહીંયા બતાડે છે ને, શીખવાડે છે ને, કે આ પદાર્થ છે આવા પર્ટિક્યુલર વર્ણ ગંધ રસ સ્પર્શ અને શબ્દ વાળું. એનું શબ્દ પણ હોય ને, જે એલિફન્ટ જે પોતાનો અવાજ કરે એ શબ્દ. બરાબર. તો આ અમુક વર્ણગંધ રસ સ્પર્શ શબ્દ વાળી આ વસ્તુ છે, આ સોરી પદાર્થ છે, તો એ પદાર્થને હાથી કહેવાય છે. અને હાથી શું છે? હાથી એક મોટું જાનવર છે, એનાથી સિંહ પણ ડરે નહીં. બરાબર. એવી રીતે એટલે જે પણ એના વિશે જે એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન છે તો તે આવી રીતે એ પણ હોય. તો એ બધું શ્રુત જ્ઞાનમાં સમાવેશ થાય છે. એટલે એ જે પણ એમાં શીખવાડેલું હોય કે આવા પ્રકારના આકાર વાળું જે પદાર્થ છે, તો પછી આવી રીતે શીખવાડેલું છે કે એને હાથી કહેવાય, તો પછી હવે શું છે? એટલે શ્રુત જ્ઞાન એને આપ્યું ને, આપણે શું કહ્યું? શ્રુત જ્ઞાન એટલે શાબ્દિક અર્થ વાળું જે જ્ઞાન, એટલે પદાર્થ અને પદાર્થની સાથે શબ્દને જોડે છે, એને શ્રુત જ્ઞાન કહેવાય છે. પદાર્થ અને શબ્દની જે કનેક્શનની જે વિચારણા છે એને શ્રુત જ્ઞાન કહેવાય છે. એટલે અહીંયા આકાર ને બધું જે પદાર્થ છે એની સાથે એને કનેક્શન બતાડ્યું ને, કે આવા આકાર વર્ણગંધ રસ સ્પર્શ શબ્દ વાળી પદાર્થને હાથી કહેવાય છે, એટલે શબ્દ સાથે કનેક્ટ કર્યું, તો એ જ્ઞાનને શ્રુત જ્ઞાન કહેવાય છે. આ બાયહાટ કરવાનું, આ વસ્તુ, આ પોઈન્ટને. બરાબર. તો આગળ આપણને ઈઝી થશે. તો એટલે પહેલા જેણે નાનપણમાં અહીંયા શ્રુત જ્ઞાન અહીંયા આપેલું, શીખવાડેલું, એટલે બરાબર. તો હવે એને માઇન્ડમાં અહીંયા બેસી ગયો છે. કેવી રીતે? સંસ્કાર રૂપે અહીંયા બેસી ગયો છે. શ્રુત જ્ઞાનના સંસ્કારો અહીંયા પડી ગયા છે.
મેમરી એટલે મેમરી પણ કહી શકાય, મેમરી તરીકે એ પડી ગયા છે. બરાબર. તો હવે જ્યારે પણ એ આગળ મોટો થઈને ક્યારે પણ એ આવા સેમ આકૃતિવાળા પદાર્થને જોશે ને, આવા સેમ વર્ણગંધ રસ સ્પર્શ શબ્દવાળા આવા આકારને જોશે ને આગળ લાઈફમાં, તો હવે પછી ફરીથી એને શ્રુત જ્ઞાનનો ઉપયોગ કરવું પડતું નથી. અને શ્રુત જ્ઞાનનો ઉપયોગ વિના અને વિચારણા કર્યા વગર જ ઓન ધ સ્પોટ એને આઈડેન્ટિફાય કરશે કે હા આ હાથી છે. શું કરશે? આઈડેન્ટિફાય ઓન ધ સ્પોટ કરશે કે આ હાથી છે. એટલે પૂર્વમાં પાડેલા જે શ્રુત જ્ઞાનના સંસ્કાર છે, તો આ સંસ્કારોના આધારે જે જ્ઞાન ઉત્પન્ન થાય છે, જેના કારણે એને પાછો કંઈ વિચારવાની કે શીખવાડવાની જરૂર નથી પડતી, તો એને શું કહેવાય છે? શ્રુત નિશ્રિત મતિ જ્ઞાન. બરાબર. એટલે શાસ્ત્રના અર્થની વિચારણા વગર ઓન ધ સ્પોટ જે જ્ઞાન ઉત્પન્ન થાય છે, અને કોના આધારે? પૂર્વમાં અમુક વર્ષો પહેલા કે એક દિવસ પહેલા જે પૂર્વ પાડેલા જે પણ શીખવાડેલું હતું, જે પૂર્વ પાડેલા જે શ્રુત જ્ઞાનના સંસ્કારો હતા, એના કારણે જે એને ઉત્પન્ન થાય છે, તો એને શું કહેવાય છે? શ્રુત નિશ્રિત મતિ જ્ઞાન કહેવાય છે. અને એમાં શું હોય છે? એમાં પણ પદાર્થ અને એના અર્થની વિચારણા કરાતી નથી. શું નથી કરાતી? પદાર્થ અને તેના અર્થની વિચારણા કરાતી નથી. બરાબર. તે ધ્યાન રાખવાનું. વિચાર્યા વગર જ, એટલે પહેલા શીખવાડેલું હતું એમના મેમરીમાં પડી ગયેલા છે શ્રુતના સંસ્કારો. હવે એ પાછા એ વિચારણા નહીં કરશે. ઓન ધ સ્પોટ એ કહેશે કે આ હાથી છે. બરાબર. એ ધ્યાન રાખવાનું. કારણ કે કેમ અહીંયા નથી થતું? શાસ્ત્રના અર્થની વિચારણા અથવા તો પદાર્થ અને એના અર્થની, એના શબ્દની વિચારણા, એટલે કે કનેક્શન, અહીંયા શા માટે એની વિચારણા નથી થતી? કારણ કે એ શું છે? એ શ્રુત જ્ઞાનનો વિષય છે ને. એ શ્રુત જ્ઞાનનો વિષય છે. એ જો વિચારણા કરશે તો એને પછી શ્રુત જ્ઞાન કહેવાશે. અહીંયા વિચારણા કરતો જ નથી. પહેલાથી જે શ્રુતના સંસ્કારો, એટલે કે પહેલાથી જેને શીખવાડેલું છે, એના મેમરીમાં પહેલાથી પડેલું છે, એને હવે આ શ્રુતનો યુઝ કરવાની જરૂર નથી કે આ પદાર્થ છે એના સાથે એનું શબ્દની શું હશે એની વિચારણા કરવાની જરૂર નથી પડતી. ઓન ધ સ્પોટ એ કહે છે કે આ હાથી છે. બરાબર. એટલે એને શ્રુત નિશ્રિત મતિ જ્ઞાન કહેવાય છે. આ શ્રુત નિશ્રિત મતિ જ્ઞાનના પણ 4 પ્રકાર છે: અવગ્રહ, ઈહા, અપાય અને ધારણા. અવગ્રહ, ઈહા, અપાય અને ધારણા. તો આ અવગ્રહના પણ 2 પ્રકાર છે: વ્યંજનાવગ્રહ અને અર્થાવગ્રહ. બરાબર. તો હવે એના વિશે આપણે જોવાના છીએ. તો પહેલા તો અવગ્રહ છે. ફર્સ્ટ ભેદ છે અવગ્રહ. બરાબર. હા, એનાથી પહેલા એક અહીંયા એ પોઈન્ટ આ એકદમ બાયટ કરી નાખવાનું, ક્યારે પણ કામમાં આવશે. કે શ્રુત જ્ઞાન શેનો વિષય છે? પદાર્થની સાથે અર્થની વિચારણા. એટલે પદાર્થ એટલે કે જે વસ્તુ છે એનું વર્ણગંધ રસ સ્પર્શ શબ્દ, આ જે આકાર જે દેખાય છે એની સાથે એના અર્થ, એટલે કે એનું શબ્દ શું છે, એનું મીનિંગ શું છે, એની વિચારણા, એટલે કનેક્શન બાંધવું, તો તે એની વિચારણા કરવાની, તો તે છે શ્રુત જ્ઞાન. અને શાસ્ત્રોનો અર્થ પણ એની વિચારણા કરવાની, તે પણ છે શ્રુત જ્ઞાન. એટલે આ અલગ વિષય છે. એટલે એ ધ્યાન રાખવાનું. આટલું એકદમ માઇન્ડમાં યાદ રાખવાનું. ઓકે. હવે આપણે વ્યંજનાવગ્રહ આપણે સ્ટાર્ટ કરવાના છીએ. બરાબર. તો અવગ્રહ પહેલા, હા સોરી, અવગ્રહ. તો અવગ્રહ એટલે શું? અવગ્રહનું મીનિંગ છે જ્ઞાન. અવગ્રહ એટલે કે જ્ઞાન, કે જાણવું. અને જ્ઞાનના કેટલા છે? 2 વિષયો છે: વ્યંજન અને અર્થ. શું છે? વ્યંજન અને અર્થ. તો વ્યંજન એટલે શું? વ્યંજન એટલે કે ઇન્દ્રિય સાથે પદાર્થનો સંબંધ કરવો. ઇન્દ્રિય સાથે પદાર્થનો સંબંધ. ઇન્દ્રિય એટલે જે સ્પર્શનેન્દ્રિય છે, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય વગેરે જે 5 ઇન્દ્રિયો છે, એમની સાથે પદાર્થો એટલે શું? પૂતગલો. જે પણ જળ રૂપી પૂતગલો છે તે, એમની સાથેનો સંબંધ એટલે શું? કોન્ટેક્ટ, સન્નિકર્ષ. આ વર્ડ યાદ રાખવાનો, સન્નિકર્ષ કહેવાય એને.
સન્નિકર્ષ એટલે કે કોન્ટેક્ટ થવું. એટલે વ્યંજન એટલે શું કે ઇન્દ્રિયની સાથે પદાર્થોનો સંબંધ એટલે કે કોન્ટેક્ટ થવું તે, અને એનાથી શું થાય છે અર્થ. અર્થ એટલે કે મીનિંગ. તો અર્થનો બોધ થવો એટલે કે મીનિંગની ખ્યાલ આવે, એટલે કે એ પદાર્થ શું છે એ ખ્યાલ આવે, એની જાણકારી થાય. તો એને કહેવાય છે વ્યંજનાવગ્રહ. સોરી, એને વ્યંજન, અર્થ અને વગ્રહ એના આ મીનિંગ્સ છે. તો હવે એમાં આગળ વધતા પહેલા આપણને એ જાણવું જરૂરી છે કે આ 5 ઇન્દ્રિયો છે ને, તો એના કેટલા કેટલા વિષયો છે. બરાબર, એના કેટલા વિષયો છે તે આપણે પહેલા એ જોઈ લઈએ, તો પછી આપણને એ પ્રોપરલી ખ્યાલ આવશે કે જ્યારે ઇન્દ્રિયોની સાથે પદાર્થનો સન્નિકર્ષ થાય છે ને, તો આ ઇન્દ્રિયોને શું ખબર પડે છે, આ પદાર્થોના વિશે શું એને જાણકારી પ્રાપ્ત થઈ શકે છે. તો તે એના વિશે આપણે જોવાના છે. એનાથી પહેલા નેક્સ્ટ ટાઈમ આપણે જોશું. હમણાં આપણે ક્વેશ્ચન્સ જોઈ લઈએ. અહીંયા ક્વેશ્ચન છે કે ઇઝ સિદ્ધ ભગવંત પુટ જ્ઞાન ઉપયોગ ફર્સ્ટ. હા, સિદ્ધ ભગવંતો અને કેવલી ભગવંતો માટે એવું જ છે કે તેઓ ફર્સ્ટ સમયમાં એમને જ્ઞાન ઉપયોગ હોય છે અને સેકન્ડ સમયમાં દર્શન ઉપયોગ હોય છે. એટલે કે એમની આત્માની શક્તિનો વપરાશ જ્ઞાન, જેમના પાસે અનંત જ્ઞાન જે પ્રગટ થયેલું છે ને, તો એના દ્વારા આખા જે લોક છે, લોક પ્લસ અલોક, એમને જાણી શકે છે. એમાં રહેલા જે ષડ દ્રવ્યો છે, 6 દ્રવ્યો, એમના પાસ્ટ, પ્રેઝન્ટ, ફ્યુચરની બધી અવસ્થાઓ એ બધી જ જાણી જાય. એટલે આપણે પોતે જો એક્ઝામ્પલ કોઈક ભાવના બેન હોય, તો એ આ ભાવથી પહેલા એમનું એટલે એમની ગતિ કઈ હતી, એનાથી પહેલા કયો ભાવ હતું, એ બધા જ અનંતા ભાવો જેટલા પણ કર્યા હશે બધું એ જાણી શકે. ફ્યુચરમાં કેટલા કરવાના છે એ પણ જાણી શકે, એ બધું જાણી જાય. હા, અહીંયા એક ક્વેશ્ચન પણ એક ઇમ્પોર્ટન્ટ આવેલું હતું, એ પણ ખાસ લેવું બાકી રહી ગયું છે કે બધાના ભાવો ફિક્સ હોય કે શું, એવું કઈ ક્વેશ્ચન હતું કે આયુષ્ય કર્મ એક જ વાર બંધાય છે આ ભાવમાં, તો પછી કેવલી ભગવંત કોઈ પણ ભવો કઈ રીતે કહી શકે અને કેટલા બાકી રહેલા છે એ કેવી રીતે કહી શકે. આ બહુ સરસ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન આવેલું હતું. તો એના વિશે આપણે એક દૃષ્ટાંત પણ કહ્યું હતું કે હેમચંદ્રાચાર્ય, કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય સુરીશ્વરજીને જ્યારે ખબર પડી કેવલી ભગવાન દ્વારા કે જે ઇમલીનું અહીંયા વૃક્ષ છે એમાં રહેલી જે પાંદડાઓ છે ને, તો માત્ર આપના આટલા જ ભવો બાકી છે, પછી નિશ્ચિત આપનો મોક્ષ છે. તો તેઓ ખૂબ જ પ્રફુલ્લિત થઈ ગયા હતા. તો હવે અહીંયા ક્વેશ્ચન આવી શકે છે કે આપણું ફ્યુચર એ કાંઈ પહેલાથી લખેલું હોય, કોણે લખ્યું છે? આપણા બધાનો ફિક્સ જ હોય તો આપણે શા માટે પુરુષાર્થ કરીએ, એવું પણ થઈ શકે ને. પણ અહીંયા શું છે, કેવલી ભગવાનને આપણે ક્યારે પણ જઈને પૂછશું ને કે મારા કેટલા ભવો બાકી છે, તો તેઓ એક્ઝેક્ટ બતાડશે. અને એનાથી એક ઓછું ને એક વધારે કાંઈ થઈ જ નહીં શકશે, આટલું જ એક્ઝેક્ટ એટલું બતાડશે. પણ એનું એ મિનિંગ નથી કે આપણું ફ્યુચર કોઈક લખ્યું છે, કોઈકે બેસીને લખી નાખ્યું છે ને એના પ્રમાણે જ થવાનું છે. પણ માત્ર એવું છે કે કેવલી ભગવાન તો જોઈ શકે છે, જાણી શકે છે કેવલ જ્ઞાન દ્વારા કે આપણે કયા કયા ભવોમાં કેવા કેવા અધ્યવસાયો કરશું અને એના કારણે આપણને કેવા કેવા પરિણામો આપણને ભોગવવા પડશે, એટલે કેવા કેવા ભાવ મળશે. એટલે આ ભાવમાં, આ પ્રેઝન્ટ ભાવમાં આપણે કેવા અધ્યવસાયો કરશું, કેવા ભાવ આવશે, અને એના કારણે આવતો ભાવ આવું જ મળવાનું છે. આવતા ભાવમાં પણ આપણા એવા બુદ્ધિ હશે, એવા શુભ ભાવો હશે કે અશુભ ભાવો હશે, એના કારણે પછી આ જ પર્ટિક્યુલર સમયમાં એનું આયુષ્ય કર્મનું બંધ થશે અને પછી આગળ એને આવું ભાવ મળશે. એ બધું એક્ઝેક્ટ આપણને કહી શકશે. એ બધું જે પણ થશે તે એક્ઝેક્ટ જોઈને એ જાણીને બધું જ કહી શકે છે. એ બધું એક જ સમયમાં, અને તેવું સેમ ફ્યુચરમાં થવાનું છે આપણા બધા માટે. એવું હોય છે કારણ કે એ જોઈ શકે છે કે આપણો આત્મા, આપણે પોતે કેવા યોગ્યતા ધરાવીએ છીએ, આપણી ભવિતવ્યતા કેવી છે, આપણા સ્વભાવો કેવા છે. સ્વભાવ એટલે એ જ ને કે કેટલા આત્માના ગુણ કેટલા પ્રગટ થયેલા છે અને કેવા દોષોથી ભરાયેલા છીએ, અને આપણા કયા સમયે કેવા મોહનીય કર્મના કયો કશાય એ ઉદયમાં આવવાનું છે, બધું જ જાણીને કહી શકશે.